સ્ટાર્ટઅપ કંપની હેનાને 8 સીટર બજાજ જેવી 3 ઓટો લોન્ચ કરી છે। કંપની તેને 8 સીટની બજાજ ઇલેક્ટ્રિક ટ્રાયસાઇકલ કહે છે। આ વાહન દ્વારા આપવામાં આવતી સગવડને કારણે ઘણા લોકોએ તેનો ઉપયોગ તેમના પરિવહનના પ્રાથમિક માધ્યમ તરીકે શરૂ કર્યો છે। લોકો આ વાહનો ચલાવવાનું પસંદ કરે છે કારણ કે તે સલામતીની સાથે વધારે આરામ પણ આપે છે। તેની પાસે એક મજબૂત હેન્ડબ્રેક છે જે ગતિથી અચાનક આંચકા અને અસરોને કંટ્રોલ કરી શકે છે। આ વાહનોના ઓછા જાળવણી ખર્ચને કારણે તેઓ લાંબા અંતરની મુસાફરી કરતા લોકો માટે વધુ સારો વિકલ્પ છે। આ ઇલેક્ટ્રિક રિક્ષા ભારે બેગ અને 400 કિલોગ્રામ ભાર સરળતાથી વહન કરવાની ક્ષમતા છે। તદુપરાંત વજન સામાન્ય કરતાં આટલું ઓછું હોવાને કારણે લોકો સામાન્ય રિક્ષા કરતાં આ વાહનો ખૂબ જ ઝડપથી ચલાવે છે। ઉપરાંત તેમાં રાત્રિના સમય માટે LED હેડલાઇટ્સ, ટર્ન ઇન્ડિકેટર અને પાછળના ભાગમાં LED ટેલ લાઇટ છે। આ રિક્ષા 8 સીટર પેસેન્જર ક્ષમતા સાથે આવે છે જેમાં એક ડ્રાઈવર અને 7 લોકો સરળતાથી મુસાફરી કરી શકશે। આ ઇલેક્ટ્રિક રિક્ષાની મદદથી તમે સંપૂર્ણપણે સુરક્ષિત છો કારણ કે તેમાં ઇલેક્ટ્રોનિક સેન્સર છે જે બંને બાજુના જોખમને ઓળખે છે, તેથી સુરક્ષા વિશે બિલકુલ ચિંતા કરશો નહીં। આ ઓટો રિક્ષાની સૌથી ખાસ વાત એ છે કે તે માત્ર 50 પૈસાના ખર્ચે 1 કિલોમીટરની રેન્જ આપે છે। પાવર અને સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં 5000 વોટનું મોટર કંટ્રોલર છે। તમે આ ઇલેક્ટ્રિક ઓટો રિક્ષાને 40 કિલોમીટર પ્રતિ કલાકની ટોપની ઝડપે ચલાવી શકો છો। આ સિવાય આ ઓટોમાં 72 વોલ્ટ બેટરી પેક આપવામાં આવ્યું છે। આ ઓટોને સંપૂર્ણ ચાર્જ થવામાં 5 થી 7 કલાક લાગે છે। તે સિંગલ ચાર્જ પર લગભગ 90 થી 100 કિલોમીટરની મુસાફરી કરી શકે છે। ડાયમેન્શનની વાત કરીએ તો આ ઓટોની લંબાઈ 3260 mm, પહોળાઈ 1360 mm અને ઊંચાઈ 1960 mm છે। આગળથી થોડો ગોળાકાર દેખાવ અને પ્લાસ્ટિક પેનલ, મેટલ મડગાર્ડ, R12 સ્ટીલ વ્હીલ્સ આ રિક્ષાની ખાસ વિશેષતા છે। આ ઉપરાંત તમે વરસાદ માટે તેના પર રેન કવર પણ લગાવી શકો છો। આ 3 વ્હીલના આગળ અને પાછળના ભાગમાં ડ્રમ બ્રેક આપવામાં આવી છે। કિંમતની વાત કરીએ તો જો તમે આ ઓટોના ઓછામાં ઓછા 26 પીસીસ ઓર્ડર કરો છો તો તેની કિંમત 1,24,000 રૂપિયા હશે અને જો તમે એક સાથે 130 પીસીસ ઓર્ડર કરો છો તો ઓટો દીઠ કિંમત ઘટીને 1,20,000 રૂપિયા થઈ જશે। તો મિત્રો, આ હતી સૌથી સસ્તી બજાજ જેવી દેખાતી ઓટો રિક્ષા જેને કંપની બજાજનું નામ લઈને વેચે છે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આપણી ચેનલ EV ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું બીજા વિડીયોમાં। ટેક કેર, બાય।